અમરેલીની ગજેરા કેમ્પસ વિદ્યાસભાએ ધોરણ 10ના પરિણામમાં 99.16% સાથે ઝળહળતી સફળતા મેળવી જિલ્લામાં શિક્ષણનો દબદબો જાળવી રાખ્યો છે. સંસ્થાના 26 વિદ્યાર્થીઓએ A1 અને 80 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ અવસરે સંસ્થાના પ્રમુખ વસંત ગજેરાએ જાહેરાત કરી છે કે કોઈ પણ શાળામાંથી A1 ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓને ગજેરા કેમ્પસમાં ધોરણ 11માં 100% ફી માફી આપવામાં આવશે. આ ઉપરાંત દીકરીઓ માટે હોસ્ટેલ ફીમાં વિશેષ સહાય અને સરકારી સ્કોલરશીપનો લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. સંસ્થા દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આજરોજ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે જે વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરેલ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, અને જે વિદ્યાર્થીઓએ ધારા મુજબનું પરિણામ નથી મેળવ્યું તે વિદ્યાર્થીઓએ પણ નિરાશ થવાની જરૂર નથી. આગળની તમામ જે આપણે સફળતા પ્રાપ્ત કરીશું તે હજી પરીક્ષાઓ બાકી છે. હવે જ્યારે વાત કરીએ પરિણામની, તો ધોરણ 10ના અમરેલી જિલ્લાનું પરિણામ છે એ 79.75% આવેલું છે. ત્યારે અમારા જે ગજેરા કેમ્પસ વિદ્યાસભા કે જે સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાના નેતૃત્વ અને માર્ગદર્શનથી કાર્યરત છે, તેમાં 99.16% પરિણામ જાહેર થયું છે. તે ખૂબ જ અમારા માટે ગૌરવની અને ખુશીની વાત છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેવા 26 વિદ્યાર્થી અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 80 વિદ્યાર્થી છે. આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગજેરા તેમજ તમામ ટ્રસ્ટ મંડળ વતી અને મેનેજમેન્ટ વતી શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આ પરિણામ લાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન જે શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરી છે તેમને પણ અભિનંદન પાઠવીએ છીએ. આ પરિણામને અમે જે યશ આપવા માગીએ છીએ તે તમામ વિદ્યાર્થીઓએ અને સાથે મહેનત કરનાર તમામ શિક્ષકોને આપીએ છીએ કે આવી સારી સફળતા મેળવી. હવે આગામી સમયમાં જે વિદ્યાર્થીઓએ કોઈ પણ શાળામાં ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ હોય તે તમામને ધોરણ 11 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ એમાં 100% ફી માફી આપવાના છીએ. સાથે દીકરીઓને હોસ્ટેલમાં ફી સહાય તેમજ સરકારી અનેક સ્કોલરશીપ પણ મળે છે. તો આ તમામ જે આર્થિક સહાય છે તે ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ મેળવે અને આ ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં અનેક સહાય પણ આપવામાં આવે છે. એના માટે તમામ વાલીઓએ અને વિદ્યાર્થીઓએ રૂબરૂ સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી લેવી. અને આજે જે પરિણામ જાહેર થયું છે તેમાં સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ફરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અભિનંદન. મારું નામ અધ્યય રુદ્ર છે. મને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે અને સંપૂર્ણ ગજેરા કેમ્પસને હું શ્રેય આપવા માંગુ છું. પર્સનલી વિદ્યાર્થી ઉપર તેઓ ધ્યાન આપતા અને કોઈ પણ ડાઉટ હોય તેઓ સોલ્વ કરાવતા હતા. માતા પિતા ખૂબ જ સપોર્ટિવ હતા અને દરેક પ્રશ્નનું સોલ્યુશન કરવામાં મદદ કરતા હતા. 89% એવા છે. મારું નામ ચોટિયા રીકી નીતેશભાઈ છે. હું ધોરણ 10માં ગજેરા કેમ્પસમાં અભ્યાસ કરતો હતો. મારે ધોરણ 10ની પરીક્ષામાં 93% આવ્યા છે. અમે ગજેરા કેમ્પસમાં અભ્યાસ કરાવતા શિક્ષકશ્રીઓ તથા અમારી હોસ્ટેલમાં રહેતા રેક્ટરશ્રીઓ દ્વારા અમને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું. અમારી પૂરતી ટેસ્ટ લેવામાં આવી હતી અને રીડિંગ કરવામાં આવ્યું હતું. તેથી અમને ખૂબ સારું એવું વાતાવરણ પ્રાપ્ત મળ્યું. તેથી અમે આ શ્રેય અમારા શિક્ષકોને આપવામાં. અમારા માતા પિતાનો ખૂબ જ સારો સહકાર હતો. તેઓએ અમને શાંતિથી રહેવાનું કીધું અને ક્યારે પણ ચિંતા ન કરવાની કીધી, અને તેથી અમે આ પ્રાપ્ત કર્યું છે. અત્યારે આ રિઝલ્ટ પ્રાપ્ત કરીને અમને ખૂબ જ આનંદ થાય છે. નમસ્કાર, મારું નામ કિકાણી મહેક છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. મારે 96.66 PR આવેલા છે, જેનો પ્રથમ શ્રેય ગજેરા કેમ્પસના ગુરુજનો અને મારા વાલીને જાય છે. હું હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી. ત્યાંના રેક્ટરો પણ ખૂબ મહેનત કરીને અમારી પાછળ ધ્યાન આપતા હતા અને આગળ મારે સાયન્સ B ગ્રુપમાં એડમિશન લેવાનું છે. ખુશી તો બહુ જ થાય છે. મારું નામ યોગેશભાઈ વામજા છે. મારી દીકરી 10મા ધોરણમાં હતી. એનું નામ છે કેયા યોગેશભાઈ વામજા. 99.28 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. ગજેરા કેમ્પસનો સ્ટાફ, શિક્ષકો અને ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર. એમની મહેનત પણ ખૂબ હતી અને મારી દીકરીની પણ મહેનત એટલી હતી. અમારો સપોર્ટ પણ પૂરતો મળ્યો છે. ખૂબ જ મહેનત કરી છે અને અમે પણ એને સપોર્ટ પૂરો કર્યો છે જેથી કરીને સારા માર્ક્સ લાવી શકે. ખૂબ જ આનંદની ક્ષણ છે. એટલા PR સાથે લાવ્યા છે એટલે